આજ આંસુથી ધૂંધળી બનેલી મારી આંખોમાં તારા જન્મનું પહેલું દ્રશ્ય આવી ગયું. નવજાત ગોરી ગોરી નાનકડી સુંદર ઢીંગલી પહેલી વાર મારા પડખામાં મૂકી ગયા અને હું એને ટગર ટગર જોઈ રહી હતી. મારી દીકરી, મારા અસ્તિત્વનો અંશ, તારી આંખો બંધ હતી. તને કદાચ મનમાં હશે કે મારી મમ્મી બોલાવે તો જ આંખો ખોલું, અને મેં ડરતા ડરતા ધીમેથી એક નાજુકાઈથી તને પ્રથમ સ્પર્શ કર્યો. અંતરમાં લાગણીની હેલી હાલી રહી હતી. 9 મહિનાથી કલ્પના કરી હતી તારા આગમનની, પણ જ્યારે ખરેખર આજે તું મારા હાથમાં છે તો આ શરીરમાં અચાનક એક કંપન દોડી રહ્યું છે. કંઈ સમજાતું નહોતું. શું કરવું, હવે શું કરવાનું? મારી અંદર ઉઠી રહેલી ઉર્મિઓના છલકતા પ્રચંડ પૂરને હું સમજી નહોતી શકતી. અને અચાનક તે તારી નાનકડી આંખો ખોલી અને મારી સામે સ્મિત ફરકાવ્યું, અને તું કહેતી હોય, માં, હું તારી નાનકડી દીકરી. માં, મને વહાલ કરીશ ને? આ દુનિયા મને દેખાડીશ ને? સમજાવીશ ને? મને અહીંયા બીક તો નહીં લાગે ને? ના રે, તું છો ને મારી પાસે, પછી મને ડર શાનો? અને આવું તું કંઈ કહેતી હોય એવું લાગ્યું. એક શિશુ જેનો બધો આધાર તમારા ઉપર હોય એવું અનુભવો ત્યારે અંતરમાં કેવી લાગણીઓ ઉઠે. હું ડરતી હતી, આને ઉપાડાય, તેડાય, કંઈ થઈ તો નહીં જાય ને? વાગી તો નહીં જાય ને? અરે મને શું ખબર હોય. હું તો હમણાં સુધી મસ્તી કરતી નાની છોકરી હતી, અને આજે જુઓ તો ખરા, માં બની ગઈ. 9 મહિનાથી આ પ્રસંગની ખબર જ હતી, છતાં પણ સમજતા થોડી મિનિટો તો જરૂર લાગી. અરે તને સ્તનપાન કરાવ્યું, તારા નાનકડા ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ, એક ક્ષણની અનુભૂતિ શબ્દોમાં વર્ણવી અશક્ય છે. ક્યારેક ઊંઘમાં મંદ મંદ મલકતી ત્યારે હું તને જોયા જ કરતી, અને મારા 32 કોઠે જાણે દીવા પ્રગટતા. તું જ્યારે રડતી ત્યારે હું આખા ઘરમાં બૂમાબૂમ કરી મૂકતી, જલ્દી આવો ને, જુઓ ને આને શું થાય છે, ક્યારની રડે છે. તારા રુદનથી હું બેબાકળી બની જતી.